સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસ સમિતિના રિપોર્ટમાં 15 અધિકારી કર્મચારીના નામ, ડિમોલેશન વખતે હાજર 15 અધિકારી ઉપસ્થિત હતા કર્મચારીના નામ સામે આવ્યા છે। તપાસ સમિતિના રિપોર્ટમાં 15 અધિકારી કર્મચારીના નામ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના તપાસની આ સામે વાત આવી છે। તપાસ સમિતિના રિપોર્ટમાં 15 લોકોના નામ સામે આવ્યા છે। ઝોનલ ચીફ આશિષ નાયકે વાત કરી છે, જેમાં તમામ અધિકારીઓનો એક જ જવાબ સીમાંકન માટે ગયા હતા। તેઓ કહ્યું, અસરગ્રસ્તોને નોટિસ આપી હતી કે નહીં તેના પર તમામે મૌન સેવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રિપોર્ટના આધારે તપાસ સમિતિ કાર્યવાહી નક્કી કરશે। તપાસ સમિતિનો રિપોર્ટ સુરત મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે। આપને જણાવી દઈએ, નાસિરનગરના જે ભૂતિયા ડિમોલેશનમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। आज अंगे विगत आपसे संवाददाता दिवेश परमार सूरत थी लाइव जोड़े चुक्या है। दिवेश, एक बाद एक आ भूतिया डिमोलेशन ने लईने खुलासा करवामां आवी रह्या छे। हवे अधिकारी कर्मचारीओना नाम सामे आव्या छे, पण सवाल हवे एक थई रह्यो छे के कार्यवाही कया प्रकारे थशे, केवी थशे, कारण के तमाम लोको जे छे ते क्यांक मौन सेवी रह्या छे। पण आ मौननो अर्थ शुं समजवो? दिवेश, बिल्कुल जे प्रकार नासिरनगर डिमोलेशन जे छे 22 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા કમિશનરે કબૂલ્યું હતું કે આ ડિમોલેશન અમે કર્યું છે। મહત્વની વાત છે કે 22 દિવસથી કોઈ પણ વ્યક્તિ જે છે તે આ ડિમોલેશન કોણે કર્યું તે માટેનો જવાબ આપવા માટે તૈયાર ન હતા। આ સમગ્ર મામલે ડિમોલેશન બાદ જે પ્રકારે મીડિયાએ એસએમસી પાસે જવાબ માંગ્યો હતો ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહીં હતો અને તેના જ કારણે સતત વિવાદથી ઘેરાયેલા જે ચિયાંગ રામજીવાલા છે અને જે સુજલ પ્રજાપતિ જે બે અધિકારીઓ જે છે તે દેખાયા હતા અને તેને લઈને આમાં તપાસ છે તે તેજ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી અને કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પણ જે પ્રકારે માંગણી કરવામાં આવી હતી, સાથે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિકો જે છે 100 થી વધારે મકાન તોડી નાખવામાં આવ્યા હતા, તેના કારણે તડકા વચ્ચે રહેવા માટે પરેશાન થયા હતા। ત્યારે તેના બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જોકે ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નહોતો। આખરે 40 પાનાનો તપાસ સમિતિને રિપોર્ટ જે છે તે સોંપવામાં આવ્યો છે। આશિષ નાયક જે ઇજનેર છે, ઝોનલ ચીફ છે, તેમના દ્વારા આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। તેમાં 15 જેટલા જે અધિકારીઓના નામ છે તે દર્શાવવામાં આવ્યા છે કે જે 15 અધિકારીઓ છે તે ડિમોલેશન સમયે સ્થળ ઉપર હાજર હતા અને 40 પાનાનો રિપોર્ટમાં આ 15 અધિકારીઓ જે છે, કર્મચારીઓ જે છે તેના નામ સ્પષ્ટ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો કોઈની નજર જે છે તે હવે આ તપાસ સમિતિના રિપોર્ટ પર છે, કારણ કે જે પ્રકારે આ જવાબ આશિષ નાયક દ્વારા 40 પાનાનો આપવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમણે આ તપાસ કમિટીને આ રિપોર્ટ સોંપ્યો છે અને તપાસ કમિટી જે છે તે સમગ્ર મામલે તપાસ કરશે અને તપાસના અંતમાં આ રિપોર્ટ જે છે પાલિકા કમિશનરને સોંપશે। હવે તમામની નજર જે છે તે પાલિકા કમિશનરને જે રિપોર્ટ સોંપશે તેના પર છે, કારણ કે જે પ્રકારે કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર નહોતું। અધિકારીઓ છે તે પણ આમાંથી છટકી રહ્યા હતા, પોલીસ કર્મચારીઓ પણ આમાંથી છટકી રહ્યા હતા, લોકો જે ઘટના સ્થળે હાજર હતા, જે ડિમોલેશન સ્થળે હાજર હતા તે પણ જવાબદારીમાંથી છટકી રહ્યા હતા। આમ કોણે ડિમોલેશન કર્યું તે એક મુખ્ય કોલ્ડે હતો, પરંતુ સુરત મહાનગરપાલિકા કમિશનરે આ સઘળી જે માહિતી જે છે તે પોતે કબૂલી હતી કે આ ડિમોલેશન અમે કર્યું છે અને સીમાંકન કરવા ગયા હતા તે પ્રકારની વાત સામે આવી છે। જેટલા પણ અધિકારીઓ અત્યાર સુધી નિવેદન લેવાયા છે તેને એટલું જ કહ્યું છે કે સીમાંકન માટે ગયા હતા, તો આ ડિમોલેશન શા માટે, આખો જવાબ જે છે તેવા તપાસ સમિતિ પર નિર્ભર રહેશે અને તપાસ સમિતિના રિપોર્ટની સૌ કોઈ જે છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। જી દિવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તપાસ સમિતિનો રિપોર્ટ સુરત મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે।